તમારી પાસે ખાલી માત્ર જોડીને દંડો છે, છતાં પણ તમને એમાં આસક્તિ છે. એટલે સંસારમાં તમે રહો કે જંગલમાં રહો, કોઈ ફરક પડતો નથી જ્યાં સુધી આસક્તિ ન છૂટે. જંગલમાં રહી અને તમે તપસ્યા કરશો પણ તમને એ કે ભૂખની તો ચિંતા હશે ને, કે મને ખાવાનું મળશે નહીં મળે. જ્યાં સુધી આસક્તિ નથી છૂટતી ત્યાં સુધી મુક્તિ મળતી. બે બહેનો, બે સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય નદી પર. પાણી ભરવા જતી હોય એમાં એ જોવે છે તો એક રાજા જે બધું છોડી અને સાધુ બની ગયો હોય એ સૂતા હોય ત્યાં રસ્તામાં, અને ઈંટનું ઓશીકું મૂક્યું હોય. એટલે આ બે સ્ત્રીઓ વાતો કરે, જો તો ખરા કે બધું રાજપાટ છોડી અને સાધુ બની ગયો, ઈંટનું ઓશીકું મૂકી અને સૂતા છે. ત્યાં બીજી એમ કે હજી એને મોહ તો છે, ઈંટનું ઓશીકું કર્યું છે, એમને ક્યાં સૂતા છે. પાણી ભરીને આવે ત્યાં સુધીમાં આ બધું સાંભળે છે એટલે ઈંટ કાઢી નાખે છે, એમને સૂતા હોય. પાછી એ બે સ્ત્રીઓ આવે એટલે પેલી કહે કે જો હવે તો ઈંટે નથી, હવે તો એ કે બધો ત્યાગ કરી દીધો છે. પેલી કે નહીં, હજી બધો ત્યાગ કર્યો, હજી આને શબ્દો લાગે છે. શું લાગે છે? આપણા શબ્દો સાંભળીને આને ઈંટ કાઢી, એટલે હજી આને માન અને અપમાન આ બંને રહ્યું. જ્યાં સુધી આમાંથી આ જીવ મુક્ત ન થાય ત્યાં સુધી પૂર્ણ સંત કે પૂર્ણ સાધુ બનતો નથી.